હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠકો માટે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની સૌથી મોટી લોકસભા માટે ફરી એકવાર કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાને ટિકિટ ફાળવવામાં આવી છે અને વિનોદભાઈ સતત ત્રીજી વખત ચૂંટણી લડશે। વિનોદ ચાવડા આજે ભુજ મધ્યે કચ્છ કમલમ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં કચ્છ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ફટાકડા ફોડીને તેમજ ઢોલના તાલે ઉજવણી કરવામાં આવી હતી, તો મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવામાં આવી હતી। વિનોદ ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સામાન્ય પરિવાર અને એક નાનકડા ગામ અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે તેઓ કામ કરતા હતા, ત્યારે પહેલી વખત 2014ની અંદર ભારતીય જનતા પાર્ટી તેમને લોકસભાની ટિકિટ આપી, 2019ની અંદર પણ આપી અને જ્યારે ત્રીજી વખત ફરી એકવાર કચ્છની જનતાની સેવા કરવાનો અવસર જ્યારે તેમના ભાગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવ્યો છે, ત્યારે સૌપ્રથમ તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયથી આભાર માન્યો હતો અને ફરી એકવાર તેમના ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને કચ્છ જિલ્લાના પ્રમુખ ધારાસભ્યો, સૌ આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રનું અને પ્રદેશનું જે મોવડી મંડળ છે, એમને ત્રીજી વખત તેમના ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 10 વર્ષની અંદર તેમના દ્વારા સૌ કાર્યકર્તાઓને સાથે રાખીને તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી કચ્છના એક એક પ્રજાજન, એક એક મતદાર, એક એક નાગરિક સાથેનો તેમને જે પ્રેમ અને સહયોગ છેલ્લા 10 વર્ષની અંદર મળ્યો છે અને જેના આધારે ચોક્કસથી આજે તેમને જે સફળતા મળી છે અને ત્રીજી વખત તેમને કચ્છની ઉમેદવારી અને નેતૃત્વ કરવાની તક મળી છે। આજે કચ્છ જિલ્લો ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે પ્રેમ કરે છે, નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે, તે જોતા લાગે છે કે 2024ની આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો જ વિજય થશે। એક સામાન્ય પરિવાર અને એક નાનકડા ગામ અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે હું કામ કરતો હતો, ત્યારે પહેલી વખત 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને લોકસભાની ટિકિટ આપી, 2019ની અંદર પણ આપી અને જ્યારે ત્રીજી વખત ફરી એકવાર કચ્છની જનતાનો સેવા કરવાનો અવસર જ્યારે મારા ભાગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવ્યો છે, ત્યારે હું સૌ પ્રથમ આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હું હૃદયથી આભાર માનું છું કે ફરી એકવાર મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે। અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આદરણીય જેપી નડ્ડા સાહેબ, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા કાર્યકર્તાઓના પ્રિય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ અને અમારા જિલ્લાના પ્રમુખ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો અને અમારું કેન્દ્રનું અને પ્રદેશનું જે મોવડી મંડળ છે, એમને ત્રીજી વખત મારા ઉપર જ્યારે ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ હું વિશ્વાસ અપાવું છું કે 10 વર્ષની અંદર અમારા સૌ કાર્યકર્તાઓને સાથે રાખી કરીને, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી કરી, મારો વિસ્તારનો એક એક પ્રજાજન, એક એક મતદાર, એક એક નાગરિક સાથેનો મને જે પ્રેમ અને સહયોગ છેલ્લા 10 વર્ષની અંદર જે મને મળ્યો છે અને જેના આધારે હું ચોક્કસ કહીશ કે આજે જે સફળતા મળી છે, ત્રીજી વખત મને આજે અહીંથી ઉમેદવારી અને નેતૃત્વ કરવાની, ત્યારે હું આપના માધ્યમથી સમગ્ર અમારા કેન્દ્રીય અને પ્રદેશ મોવડી મંડળ, અમારા નેતૃત્વનો આભાર માનું છું, અમારા જિલ્લાના આગેવાનશ્રીઓ અને હું જનતાનો અને અમારા કાર્યકર્તાનો પણ આભાર માનું છું। કેવા પડકારો આપણા સામે? આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રીય મોવડી મંડળ દ્વારા અમારા કેન્દ્રીય મહામંત્રી વિનોદ તાવડેજી દ્વારા પ્રેસ કોન્ફરન્સ દ્વારા કુલ 195 ઉમેદવારોની જે પહેલી લિસ્ટ જારી કરવામાં આવી છે, એમાં ભારતીય જનતા પાર્ટી કચ્છની સીટ માટે અમારા લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીને ફરી ત્રીજી વખત એમને ટિકિટ આપી છે, એ બદલ ભારતીય જનતા પાર્ટી કચ્છ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે અને સમગ્ર કેન્દ્રીય જે કંઈ અમારી ટીમ છે એનો આભાર વ્યક્ત કરે છે। વિનોદભાઈ એક સામાન્ય ગામડામાંથી આવતા પરિવારમાંથી આજે જ્યારે આટલું મોટું એ બહુમાન કર્યું છે એમનું ત્રીજી વખત ટિકિટ આપીને, ત્યારે સમગ્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરે છે। ગુજરાતમાં અમારા સન્માનીય અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબે જેમણે બધાને
5 લાખ કરતાં વધારે વોટથી જીતવાની પ્રત્યેક સીટને જવાબદારી સોંપી છે, ત્યારે અમને વિશ્વાસ છે કે હવે આ સીટ પણ વિનોદભાઈને 5 લાખ કરતાં વધારે વોટથી જીતાડશું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ.